જય શ્રી કૃષ્ણ. આજના વિડીયોમાં આપણે પવિત્ર પાવનકારી પુરુષોત્તમ માસની કથાનો અધ્યાય 9મો દુર્વાસાનું આગમન તથા ગુરુ શિષ્યની કથા વાર્તા સાંભળીશું. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. સુત પુરાણી કહે છે, હે મુનિ શ્રેષ્ઠો, તમે સાંભળો. નારદજીએ ભગવાન નારાયણને પૃચ્છા કરી કે મેઘાવી ઋષિના સ્વર્ગવાસ પછી તપોવનમાં મેઘાવતીનું શું થયું? તેના પ્રત્યુત્તરમાં ભગવાન નારાયણે જે જણાવ્યું તે હું તમને કહું છું. એક ચિત્તથી તમે સાંભળો. મેઘાવતી તપોવનમાં પોતાના પિતાને યાદ કરી અને શોક કર્યા કરતી હતી. એવામાં દેવચ્છાએ દુર્વાસા મુનિ તેના આશ્રમમાં આવ્યા. આ દુર્વાસા અત્રિ ઋષિ અને સતી અનસૂયાના પુત્ર હતા. તે શંકરના અંશ મનાતા. તેમના ક્રોધથી કોણ અજાણ હોય? તે કૃપા કરવામાં પણ પાછા ન પડતા. નાનપણમાં કુંતા માતાએ તેમને પ્રસન્ન કરવાથી દેવોને આકર્ષણ કરનારી વિદ્યા તેમણે આપી હતી. એકવાર તેમના ક્રોધનો ભોગ ભગવાન શ્રી કૃષ્ણ પોતે બનેલા. તેઓ ભોજન માટે દુર્વાસાને રથમાં લઈને રૂકમણી સાથે આવી રહ્યા હતા. તે વખતે રૂકમણીને સખત તરસ લાગતા ભગવાન શ્રી કૃષ્ણએ પગના આગના ભાગથી જમીન દબાવી પાતાળ ગંગાને આમંત્રણ કરી રૂકમણીની તરસ छिપાવી હતી. આથી દુર્વાસાને પોતાનું અપમાન લાગ્યું. આથી તેમણે શ્રી કૃષ્ણને શ્રાપ આપ્યો કે તમારા બંનેનો વિયોગ થશે. આવા દુર્વાસા મુનિ મેઘાવતીને આશ્રમે પધારતા તેણે દંડવટ કરી પ્રણામ કર્યા, યોગ્ય સન્માન આપ્યું. પછી કહ્યું, આપના દર્શનથી મારો જન્મારો સફળ થયો છે અને મારો આશ્રમ પવિત્ર થયો છે. દુર્વાસા મુનિએ પ્રસન્ન થઈને મેઘાવતીને કહ્યું, તે તારા પિતાના કુળનો ઉદ્ધાર કર્યો છે. તારી ધાર્મિક ભાવનાથી આકર્ષાઈને હું અહીં આવ્યો છું. હું નારાયણના દર્શન કરવાના હેતુથી બદ્રિકાશ્રમ જઈ રહ્યો છું. આ સાંભળી મેઘાવતી અતિ હર્ષ પામી અને બોલી, હે મહામુનિ, આપના દર્શનથી મારો શોક દૂર થયો છે. આપ જાણો છો કે આ આશ્રમમાં હું અનાથ જેવી હાલતમાં એકલી રહું છું. મારો કન્યાકાળ વીતી જાય છે, તેની મને ચિંતા છે. તો આપને વિનંતી છે કે કોઈ ભાગ્યશાળી પુરુષ મારું પાણી ગ્રહણ કરે તેવો ઉપાય બતાવો. આ ચિંતા મને રાત દિવસ સતાવે છે, જેથી મને ભોજન પણ ભાવતું નથી અને વિચારોમાં રાત્રે ઊંઘ પણ નથી આવતી. મારું આ દુઃખ દૂર કરવા હું આપને પ્રાર્થના કરું છું. આટલું બોલી મેઘાવતી દુર્વાસા મુનિ સામે આશાભરી મીઠ માંડી હાથ જોડી અને ઊભી રહી. શ્રી બૃહનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો દુર્વાસાનું મેઘાવતી પાસે આગમન નામનો 9મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. રણછોડરાયની જય. હવે આપણે પવિત્ર પાવનકારી પુરુષોત્તમ માસની કથા ગુરુ શિષ્યની કથા સાંભળીશું. થોડા સમયથી નદી કિનારે એક ઝૂંપડીમાં ગુરુ અને શિષ્ય રહે. ગુરુ જ્ઞાની અને ધર્મ ધ્યાનમાં રચ્યા પચ્યા રહેતા. તેમનું શિષ્ય ગામમાં જઈ અને ભિક્ષા માંગી લાવતો. આ ભિક્ષા વડે તેઓ પોતાનો નિર્વાહ કરતા. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. નદીએ નાહવા માટે ભાવિક ભક્તોની ભીડ થતી. આટલી મોટી સંખ્યામાં નાહવા આવતા ભાવિકોથી તેને અચંભો થયો. તેને ગુરુજીને આ માટે પૂછ્યું. ત્યારે ગુરુજીએ કહ્યું, આજથી શરૂ થતા પુરુષોત્તમ માસનો મહિમા સમજાવ્યો. તેમણે શિષ્યને કહ્યું, 3 વર્ષે એક અધિક માસ આવે છે, જે પુરુષોત્તમ માસ તરીકે ઓળખાય છે. આ માસમાં જે નર નારી વ્રત કરીને સવારે નદીએ સ્નાન કરે, કાંઠા ગોરમાનું પૂજન કરે, પુરુષોત્તમ માસના પાવન પ્રસંગોની કથા વાર્તા સાંભળે, યથાશક્તિ દાન પુણ્ય કરે, પુરુષોત્તમ ભગવાનની પૂજા અને ભક્તિ કરી ઉપવાસ એકટાણા કરે, ધારણા પારણા કરે, તો પુરુષોત્તમ ભગવાન વ્રત કરનારથી સંતુષ્ટ થઈ તેના મનોરથ પૂર્ણ કરે છે.
ત્યારે શિષ્ય કહે, હે ગુરુદેવ, તમે કહ્યા મુજબ કોઈ પુરુષોત્તમ માસનું વ્રત કરી તમે બતાવેલા નીતિ નિયમો પાળે તો ભગવાન સંતુષ્ટ થઈ શું આપે? ત્યારે ગુરુ કહે, જે કોઈ પોતાના વ્રત વડે પુરુષોત્તમ ભગવાનને સંતુષ્ટ અને પ્રસન્ન કરે છે એને સુખ સમૃદ્ધિ મળે, તેના કષ્ટો દૂર થાય. પુરુષોત્તમ માસ પૂર્ણ થતાં તેનું ઉજવણું કરવામાં આવે છે. ત્યારે બ્રહ્મ ભોજન વખતે પ્રભુ અવશ્ય દર્શન આપે છે. પુરુષોત્તમ ભગવાનના આ વ્રતના પ્રભાવે જો દર્શન થઈ શકતા હોય તો તેનાથી રૂડું શું? તેણે તો તે સમયથી વ્રત કરવાનો સંકલ્પ કરી વ્રત ચાલુ કરી દીધું. તે દરરોજ સવારે વહેલો ઉઠી નદીએ સ્નાન કરી કાંઠા ગોરમાનું પૂજન કરી કથા વાર્તા સાંભળી પછી ભિક્ષાર્થે ગામમાં જતો. તેમાંથી પોતાના ભાગે આવતું અન્ન તે ભિખારીઓને આપી દેતો. ફળાહાર કે પાણી વડે તે ઉપવાસ ખેંચી કાઢતો. આમ કરતાં કરતાં પુરુષોત્તમ માસ પૂરો થયો. તેને ભગવાનના દર્શનની તાલા વહેલી લાગી. તેણે ઉજવણામાં 11 બ્રાહ્મણોને જમવા બોલાવ્યા. તેની પાસે થોડીક પૂંજી હતી. તેનાથી તે ગામમાંથી સીધું સામાન લઈ આવ્યો. રસોઈ તૈયાર થઈ ગઈ હતી. તેની ઝૂંપડીએ બ્રાહ્મણો આવવા શરૂ થયા હતા. તે ઝૂંપડી બહાર ભગવાન હમણાં આવશે અને મને દર્શન દેશે એ આશાએ ઊભો હતો. અવારનવાર બ્રાહ્મણો ગુરુજી પાસે બેસી જ્ઞાન ગોષ્ઠી કરી રહ્યા હતા. આ જ સમયે એક ભિખારી ત્યાં આવ્યો. તેનું શરીર કૃશ હતું. મેલા ઘેલા વસ્ત્રો પહેર્યા હતા. ચિત્રા જેવા વાળ હતા. તેના મોં ઉપર માખીઓ બણબણતી હતી. તેનો દીદાર એવો હતો કે તેને જોઈને કોઈને પણ સૂખ ચડે. તે ભિખારી શિષ્ય પાસે જઈ અને કહેવા લાગ્યો, હું 4 દિવસનો ભૂખ્યો છું. મને ચાલવાના પણ હોશ નથી. મને કંઈક ખાવાનું આપો જેથી મારી ભૂખ સંતોષાય. શિષ્ય ભગવાનના દર્શનની ઉત્સુકતામાં એટલો બધો રત હતો કે ભિખારીએ દર્શાવેલા બીના તરફ તેણે પણ લક્ષ્ય આપ્યું નહીં. ભિખારીએ ફરીથી આજીજી કરતા તેનું લક્ષ્ય ભિખારી તરફ ખેંચાયું. ભિખારીના દેદારથી તેને સૂખ ચડી અને ત્યાંથી ચાલ્યા જવા જણાવ્યું. આમ છતાં વારંવાર ભિખારી યાચના કરતો રહ્યો, જેથી તેનાથી કંટાળી શિષ્યએ તેને લાકડીથી માર મારી દૂર તગેડી મૂક્યો. બધા બ્રાહ્મણો આવી જતાં તેણે બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને યથાશક્તિ દાન દક્ષિણા આપી અને ફરી પાછો ઝૂંપડીના દ્વાર ઉપર ભગવાનના દર્શનની આશાએ ઊભો રહ્યો. આમ ને આમ કેટલોય સમય વીતી ગયો, છતાં પણ ભગવાનના દર્શન નહીં થઈ શકવાને કારણે તે ગુરુજી પાસે ગયો અને કહ્યું કે ગુરુજી, તમે કહ્યું હતું તે મુજબ મેં પુરુષોત્તમ માસનું વ્રત કર્યું હતું. આજે તેનો છેલ્લો દિવસ છે. આ દિવસે પણ બ્રાહ્મણોને બ્રહ્મ ભોજન પણ કરાવ્યું, છતાં હજુ સુધી ભગવાને મને દર્શન કેમ નથી આપ્યા? હું ક્યારનો તેમના દર્શનની રાહ જોઈ જમ્યા વગર ઊભો રહ્યો છું. ત્યારે ગુરુજી કહે, હે શિષ્ય, એ શક્ય જ નથી. ભગવાન અવશ્ય આવશે જ. કદાચ તું ભગવાનને ઓળખી શક્યો નહીં હોય. ત્યારે શિષ્ય કહે, હે ગુરુજી, હું ક્યારનો એ જ ધ્યાન રાખું છું, પણ અહીં કોઈ આવ્યું જ નથી. એક ગંદો ભિખારી આવીને કચકચ કરતો હતો, તેથી મેં તેને લાકડીનો માર મારી અને ભગાડી મૂક્યો. ગુરુજી તો જ્ઞાની હતા અને તે સમજી ગયા કે ભગવાન સ્વયં ભિખારીનું સ્વરૂપ ધારણ કરી અને આવ્યા હશે. શિષ્ય તેને ઓળખી શક્યો નહીં હોય. ગુરુજીએ તરત જ સમાધિ લગાવી અને જોયું તો તેમને ખાતરી થઈ ગઈ કે સ્વયં પુરુષોત્તમ ભગવાન પોતે જ ભિખારી સ્વરૂપે અહીં આવ્યા હતા. ત્યારે ગુરુજી બોલ્યા કે હે શિષ્ય, ભિખારીના રૂપમાં ભગવાન સ્વયં આવ્યા હતા. તારું એટલું પુણ્ય કાચું કે તું આવેલી તકનો લાભ ન લઈ શક્યો અને ભગવાનને ઓળખી ન શક્યો. શિષ્ય બોલ્યો કે હે ગુરુદેવ, હું મૂર્ખ નથી કે ભગવાનને માર મારું. મેં તો ભગવાનની પૂજા કરવા માટે બધી જ તૈયારી કરી રાખી છે, પણ ભગવાન આવ્યા જ નથી. શિષ્યને ગળે આ વાત ઉતરતી જ ન હતી. ત્યારે શિષ્યને ખાતરી કરાવવા ગુરુજીએ દીન ભાવે અને શ્રદ્ધાથી પ્રાર્થના કરી કે હે પુરુષોત્તમ ભગવાન,
તમે ભિખારીના સ્વરૂપે આવી આ શિષ્યને ખરા સ્વરૂપના દર્શન કરાવ્યા વિના જતા રહ્યા. તેનાથી તેની શ્રદ્ધા તૂટી જશે. તેના બધા અપરાધો ક્ષમા કરી તેને દર્શન આપો. હે કૃપાનાથ, તેને દર્શન આપો. ગુરુજીની પ્રાર્થનાથી તરત જ પુરુષોત્તમ ભગવાન પ્રગટ થયા અને તેમના તેજનો પાર નહોતો. અનુપમ રૂપ હતું, છતાં તેના શરીર ઉપર લાકડીની મારના સોળ ઉઠેલા હતા. ભગવાનના શરીર ઉપર લાકડીના સોળ જોઈને શિષ્ય તરત જ તેમના ચરણોમાં ઢળી પડ્યો અને પોતાની થયેલી ભૂલ બદલ વારંવાર માફી માંગવા લાગ્યો. ત્યારે ભગવાન બોલ્યા કે હે મૂર્ખ શિષ્ય, મારા સ્વરૂપ અનેક છે. હું ક્યારે કયા સ્વરૂપે પ્રગટ થાવ એ કોઈ જાણી શકતું નથી. એથી જે જીવ ઉપર દયા રાખે એ જ મને પામી શકે છે. માટે આજથી જ કોઈ પણ ભિક્ષુક તારા આંગણે આવે તો તેને આદર સાથે ભોજન કરાવજે. તેને ધૂતકારી કાઢીશ નહીં. આટલું કહી અને ભગવાન તો અંદર ધ્યાન થઈ ગયા. આમ દરેક જીવ ઉપર દયાભાવ રાખી તેમને ભોજન મળે, તેમનું કલ્યાણ થાય અને દરેકનો આધાર છે પુરુષોત્તમ ભગવાન. એવો જ મહિમા છે આ પુરુષોત્તમ માસનો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય, રણછોડરાયની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.